એવી એક નોટિસ છે એ નોટિસ દીધા પછી મહિના કે 2 મહિનાની અંદર એ બિલ્ડિંગને અમારે પાડી નાખવી પડે, કાંઈ બિલ્ડિંગને સીલ મારી દેવું પડે. પણ આ જુનાગઢની અંદર 262ની નોટિસો ઘણી બધી બિલ્ડિંગોને મળેલી છે છેલ્લા 5-5 વર્ષથી, પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. જવાહર રોડ ઉપર પણ એક બ્રાહ્મણ સમાજની જગ્યા છે, એની ઉપર પણ એપાર્ટમેન્ટ બની ગયું છે. એ લોકો અવારનવાર રજૂઆતો કરે છે. હજી ગઈકાલે પણ રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ અમારી બિલ્ડિંગો પર જબરજસ્તી આ લોકોએ બનાવી લીધું છે. ત્યાં ભ્રષ્ટાચાર કરે છે. 4 ફૂટનો રોડ હોય છે, 9 ફૂટનો રોડ બતાવી માપણી સીટ બોગસ રજૂ કરે છે આપણા કોર્પોરેશનના અધિકારી. એ અધિકારી ઉપર આજ સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. અને અમારા સમાજની એક દિવાલ, એક સીડી, અહીંયા કરબલાની એક સીડી હતી ગેરકાયદેસર. એ બહાદુર કર્મચારીઓ જઈને અહીંયા તોડી આવ્યા. નાના રેકડી ગ્રાહકોને હેરાન કરે છે. એ નથી નડતું. કોઈ ફ્રૂટ વેચતો હોય, કોઈ શાકભાજી વેચતો હોય, એને હેરાન કરવામાં આવે છે. પણ બિલ્ડરોને, જુનાગઢમાં બિલ્ડરોને બધી છૂટ છે. ગમે ત્યાં બિલ્ડિંગો બનાવી લેવી, ગમે ત્યાં એપાર્ટમેન્ટ બનાવી લેવા, બાપુજીની પેઢી હોય એમ ગમે એ કરવાની છૂટ. પણ ગરીબ માણસોને કાંઈ કરવાની છૂટ નહીં. ધારાગઢ દરવાજે છેલ્લા 60 વર્ષથી ત્યાં રહે છે માણસો. 300 પરિવારો ત્યાં રહે છે. 20-15 દી પહેલાં નોટિસ આપી અને આજે ધાક ધમકીથી એ લોકોને કહી દીધું કે તમે ખાલી નહીં કરો તો તમારી બિલ્ડિંગો, મકાનો પાડી નાખવામાં આવશે. આજે ત્યાં ડિમોલેશન ચાલુ છે અત્યારે પણ. તમે અહીંયા જાઓ, પત્રકારોને મારી વિનંતી છે, તમે અહીંયા જાઓ અને એ ગરીબ લોકો શું કહેવા માંગે છે એ સાંભળો અને એ તમે દેખાડો. બિલ્ડિંગો પર કોઈ પણ જાતના પગલાં લેવામાં બિલ્ડરોમાં આવતા નથી.